સુરતમાં પાટીદાર યુવતી નેનુ વાવડિયાના આપઘાત કેસમાં સિદ્ધસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે સરકારે કડકથી કડક પગલાં લેવા જોઈએ। કોઈ પણ સમાજની દીકરી હોય, કોઈ પણ સમાજનો મુદ્દો હોય, દીકરી ઉપર જે કાંઈ અત્યાચાર થાય છે, દીકરી ઉપર જે કાંઈ બનાવો બને છે એ ખરેખર ઘાતક છે। દરેક સમાજને આમાં આગળ આવી અને આના માટે વધારેમાં વધારે જોરદાર રજૂઆત કરવી જોઈએ। સરકારને પણ આમાં એકદમ કડક પગલાં લેવા જોઈએ। ઠાકરે સરદાર પટેલ પર કરેલા નિવેદનને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરે વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરવા અને રાજ ઠાકરેને ગુજરાતમાં પ્રવેશબંધી કરવા અંગે રજૂઆત કરાઈ છે। મનોજ પનારા સહિતના યુવાનોએ રાજ ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી છે। સાથે જ રાજ ઠાકરે આ નિવેદન બદલે માફી માંગે નહીં તો માનહાનિનો દાવો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે। ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશબંધી કરવામાં આવે। સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે।